જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો અત્યારે મગફળીમાં જોવા જઈએ તો સુસિયા જીવાતનો ખૂબ એટેક જોવા મળી રહ્યો છે। એની અંદર સફેદ પોપટી, લીલી પોપટી, આપણે થ્રીપ્સ, એનો અત્યારે પુષ્કળ પ્રમાણમાં એટેક છે। તો આપણી મગફળીની અંદર પણ નોર્મલ એવો એટેક હતો, તો આપણે દવા છાંટી તો એક જ રાઉન્ડમાં આપણને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે। તો આપણે આજે એના વિશે જ વાત કરશું, તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। તો અત્યારે મિત્રો લાઈવ તમે મગફળીની આપણે પોઝિશન જોઈ શકીએ। આની અંદર ક્યાંય તમને પોપટી કે એવું કંઈ ઉડતું હોય એવું જોવા નહીં જડે। અને એક તો અત્યારે મિત્રો વરસાદની ખેંચ છે, આપણે માંડ ફુવારા આપી અને આ રીતની પાટલા હવે અડવું થઈ ગયા છે। અને અત્યારે જ એની અંદર જોવા જઈએ તો સુસિયા જીવાતનો એટેક આવ્યો છે। તો આપણે જો અત્યારે એને કંટ્રોલ નહીં કર્યો તો આની અંદર શું થાય આપણે ખ્યાલ હશે। ઘણી વખત આપણે આ રીતના પાટલા અડી ગયા હોય અને પછી થોડાક દિવસ પછી જોવા જઈએ તો આની અંદર આપણને જગ્યા જોવા મળતી હોય। તો મેઇન કારણ જ એ છે કે સુસિયા જીવાતનો એટેક વધી ગયો હોય તો આપણે જે છોડવાને જે ગ્રોથ થયો હોય એ પકડી રાખે, એનાથી આપણને એમ થાય કે પાછી આપણે જગ્યા થઈ ગઈ છે। તો ખાસ મિત્રો આપણે જોવા જઈએ ને તો કે આ પોપટી ને બધું આવે કેમ, તો કે અત્યારે તો આ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે। બાકી જો વાદળછાયું વાતાવરણ હોય ને મિત્રો તો આપણે મોલો મચ્છી આવવાની શક્યતા રહી શકે। અને બીજું જો વરસાદ આપણને ખેંચ આવે, અવારના વર્ષમાં સૌરાષ્ટ્રમાં ને વરસાદની ખેંચ છે, તો વરસાદની ખેંચ આવે ને તો આપણને લીલી પોપટીનો એટેક ખૂબ વધી જતો હોય। અને બીજું છે કે રાત્રે અને દિવસની અંદર જો ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો આપણને સફેદ માખીનો એટેક વધારે પડતો જોવા મળતો હોય છે। તો પહેલાં તો આ રીતના નિરીક્ષણ કરી કયો આપણે એટેક વધારે છે। આની અંદર આપણે મિત્રો એટલો બધો એટેક હતો નહીં, નોર્મલ એટેક હતો। અને આપણે એક જ રાઉન્ડ દવાનો લીધો તો આપણને ખૂબ સારું પરિણામ મળ્યું છે। જો તમારે મિત્રો નોર્મલ એટેક હોય આ રીતના તમે ચેક કરો અને નોર્મલ ક્યાંક પોપટી ઉઠતી હોય તો એની અંદર કોઈ મોંઘા રાઉન્ડ મારવાની જરૂર નથી। એની અંદર આપણે જોવા જઈએ તો આપણે લીમડાનું જે ઓઇલ આવે છે એ આપણે એક પંપની અંદર 50 ml નાખી અને સ્પ્રે કરી દીધો તો નોર્મલ એટેક હશે તો આપણને એની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળશે। અને હવે વાત કરીએ મેં જે છાંટ્યું છે એ હું તમને બતાવું। તો હવે મિત્રો આપણી પાસે આ બે દવા છે। આપણે કોઈ કંપની નહીં કે મિત્રો કોઈ પણ જાહેરાત નથી કરતા, ખાલી તમને ટેકનિકલ જણાવું છું। આ આપણી પાસે જોઈ શકો પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથિન છે 4% EC છે। આ આપણે એક આનો ઉપયોગ કરેલો હતો અને આની પ્રમાણની વાત કરીએ મિત્રો તો આનું આપણે 40 ml નું પ્રમાણ રાખેલું હતું। તો એક આ હતું અને બીજું આપણે જોઈ શકીએ આ જે ફેરન છે એ હતું, જેની અંદર આપણે જોવા જઈએ તો બાયફેથ્રીન આવે છે 10% EC આવે છે। આ આપણે એક નાખેલું હતું। આનાથી શું થાય મિત્રો, જે આપણે આની અંદર કોઈ પણ પોપટી કે એના જે ઈંડા હશે તો એનો પણ સંપૂર્ણ નાશ કરી નાખતું હોય। તો આનું પ્રમાણ આપણે 20 ml રાખેલું છે। તો આ રીતના મિત્રો આપણે બેયનું કોમ્બિનેશન કરી અને આની અંદર સ્પ્રે કરેલો હતો તો આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે। તો તમારે પણ જો એટેક હોય તો આ રીતના સ્પ્રે કરી અને ખૂબ સારું પરિણામ મળી શકે। તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને બીજા ગ્રુપમાં શેર કરજો। અને જો તમે નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે અવનવી ખેતીને લગતી માહિતીના વિડીયો મેળતા હોઈએ છીએ। ધન્યવાદ।